નમસ્કાર મિત્રો, યુટ્યુબ ઉપર આ મારો પહેલો વિડીયો છે. બાળકોને ભણાવીએ રમતા રમતા. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન ઉપર ક્લિક કરજો. હા, તો બાળક અનુકરણ વધારે કરતું હોય છે. જેવું તમે કરશો તેવું બાળક કરશે. બાળકને પેન્સિલ પકડતા શીખવાડવાનું નથી. તમે જે રીતે પેન્સિલ પકડશો તે રીતે તે પણ પેન્સિલ પકડશે. તમે પકડો, એને જે રીતે પકડતું હોય એ રીતે પકડવા દેજો. તમારે શરૂ કરવાનું છે ગોળ 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 ગોળ, લીટા લીટા લીટા, ગોળ ગોળ ગોળ. તમારું જોઈને બાળક પણ એ જ કરશે, ગોળ 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 ગોળ. આટલું કર્યા પછી એને 2 દિવસની અંદર લગભગ એ પ્રોપરલી તમને જોઈને પેન્સિલ પકડતા શીખી જશે. પછી તમારે કરવાનું છે સ્ટાર્ટ સ્ટોપ, સ્ટાર્ટ સ્ટોપ. આ રીતે તેને રાઉન્ડ બનાવતા આવડશે. એકવાર જો એને રાઉન્ડ બનાવતા આવડી જશે પછી તમે ધીમે ધીમે એને પેન્સિલ પકડવાની પ્રેક્ટિસ પણ સારી રીતે થતી જશે. પછી તમારે કરવાનું છે ઊભી લાઈન, સ્ટાર્ટ સ્ટોપ, સ્ટાર્ટ સ્ટોપ. જો આ રીતે તેને ના ફાવે તો તમારે ડોટ કરવાના. આ રીતે એને ડોટ કરીને આપવાના. એક પાના ઉપર તમારે ડોટ કરવાના, એક પાના ઉપર બાળકને આપવાનું. એક ડોટથી સ્ટાર્ટ કરવાનું, સ્ટાર્ટ સ્ટોપ, સ્ટાર્ટ સ્ટોપ, સ્ટાર્ટ સ્ટોપ, સ્ટાર્ટ સ્ટોપ. આ રીતે બાળક પ્રોપર સ્ટેન્ડિંગ લાઈન બનાવતા, એટલે કે ઊભી લાઈને બનાવતા શીખશે. ધીમે 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 તમારે પછી એ સામેથી તમારી જોડે પેન્સિલ અને નોટ માગશે. તમારે પહેલાં રમત કરવાની એની સાથે. પછી ધીમે ધીમે એને રાઉન્ડ બનાવતા શીખવાડો. પછી એને ઊભી લાઈન બનાવતા શીખવાડો. આવી જ રીતે ઊભી લાઈન બનાવતા એને આવડી જાય પછી તમારે ડોટ કરવાના અને સ્લીપિંગ લાઈન બનાવવાની, એટલે કે આડી લાઈન બનાવવાની. જેવું તમે કરશો તેવું જ બાળક કરશે. બાળક અનુકરણથી વધારે શીખતું હોય છે. જ્યારે ઉગતું બાળક હોય, જે નવું નવું ભણવાનું શીખતા હોય, તે લોકો આ વસ્તુ ઝડપથી સ્વીકારી લેશે. આવી રીતે ડોટ કરવાના, સ્લીપિંગ લાઈન એટલે કે આડી લાઈન કરવાની. આજના દિવસ પૂરતું આટલું તમે કરાવશો. મારો બીજો ભાગ ટૂંક સમયમાં આવશે. એમાં આપણે આગળ જોઈશું કે બાળકને આગળ કેવી રીતે કરવું. ઓકે, નમસ્કાર.